ઠાકોર સમાજના બંધારણ વિવાદમાં હવે નવો વળાંક સામે આવ્યો છે. આગેવાન નવગણજી ઠાકોર પોતાના જ સમાજના ધારાસભ્યો અને આગેવાનો સામે પડ્યા હોવાના સમાચાર સામે આવતા ચર્ચાઓ તેજ બની છે. કાર્યક્રમોમાં એક સાથે બેસનારા અને નિર્ણયો લેનારા આગેવાનો હવે એકબીજાની સામે આવી રહ્યા છે કે શું, એવી ચર્ચાઓ શરૂ થઈ છે. આ તમામ સવાલો નવગણજી ઠાકોર અને ગબ્બર ઠાકોરના વાયરલ કોલ રેકોર્ડિંગ બાદ ઊભા થયા છે, જેમાં નવગણજી ઠાકોર અન્ય આગેવાનો સામે ગંભીર આક્ષેપો કરતા સાંભળી રહ્યા છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં હાલ બગદાણા વિવાદ બાદ સૌથી વધુ ચર્ચામાં હોય તો તે છે ઠાકોર સમાજનું બંધારણ અને તેની આસપાસ ઊભા થયેલા વિવાદો. તાજેતરમાં જ ઠાકોર સમાજના ગાયક કલાકાર ગબ્બર ઠાકોરને નવા બંધારણના ડીજે પરના પ્રતિબંધના નિયમનું ઉલ્લંઘન કરવાના આરોપ સાથે 1 વર્ષ માટે નાદ બહાર કરવામાં આવ્યા હતા, જે નિર્ણય બાદ સમાજમાં અનેક કલાકારોમાં ચર્ચા અને વિરોધ બંને જોવા મળી રહ્યા છે. આ દરમિયાન ગબ્બર ઠાકોર અને ઠાકોર સમાજના આગેવાન નવગણજી ઠાકોર વચ્ચે થયેલી ફોન પરની વાતચીતનો એક ઓડિયો વાયરલ થયો છે, જેમાં નવગણજી ઠાકોર અન્ય આગેવાનો અને ધારાસભ્યો પર ગંભીર આક્ષેપો કરતા સંભળાઈ રહ્યા છે. તેઓ કહેતા સંભળાઈ રહ્યા છે કે રાજનેતાઓ પોતાના ફાયદા માટે નિર્ણય લે છે, સમાજના તમામ લોકોને પૂછવામાં આવતું નથી અને મંચ પર બોલવાનો મોકો પણ આપવામાં આવતો નથી. સાથે જ તેમણે ગબ્બર ઠાકોરને સમર્થન આપતા નાદ ભેગી કરી ન્યાય માંગવાની સલાહ આપી હોવાનું પણ આ ઓડિયોમાં સંભળાઈ રહ્યું છે. સાંભળો તે વાયરલ કોલ રેકોર્ડિંગ. ડીજે ફેરવીને કલાકારને ઓહે મેલ્યો કે ભાઈ તારે ગોમે ગોમ ગોદરે ડીજે વગાડી લોકોને કહેવાનું હાથ મારે વડું આવો, હાથ મારે વડું આવો, એક ઠાકોર એક રિવાજ. તો તમે બધાને પૂછીને બધાને ફોન કર્યા, જો સંદણજી ને હાજર, તો મારા નંદોજી હાજર, અમરતજી ફોન કર્યો, બરાબર. જ્ઞાની બેન ને તો કર્યો કે આ 42 ગોળો આટલા પૂરતો બોલાવાના આગેવાનો, તો 42 ના જ આગેવાનો બોલાવાના હતા, બરાબર. અને અહીંયા અમે બંધારણ નક્કી કર્યું ને એ બંધારણ ચંદનજી જ ઉભા કરીને પેશ કર્યું હતું. તો ચંદનજી કાલની એક મીટિંગ મારા ઉપર એક અન્યાય થયો છે, એ મીટિંગમાં ચંદનજી બી હાજર હતા. આ લોકોને સીધો મને પૂછ્યા વગર કે અમારા ગામમાં કોઈ બંધારણની કોઈ વસ્તુ થઈ નથી. 42 મેં તમારા કન પત્રિકા માંગી હતી, માગી હતી, તમે મને વોટ્સઅપ કરી હતી. એ પત્રિકા મુજબ એના અંદર બંધારણ છે એનું મેં પૂરેપૂરું પાલન કર્યું છે. હું ઝોનની અંદર ડીજે નથી લઈ ગયો, બરાબર. અમે અમારા ગામમાં વગાડ્યું છે અને એના અંદર લખેલું છે, બરાબર. અમારા 42 નું પૂરેપૂરું પાલન કર્યું છે, એના અંદર કોઈ અમે ઉલ્લેખ કર્યો નથી સમાજનો કે કોઈ તોડ્યું નથી. તો આ લોકોને મને સીધો દેશદ્રોહી અને કહેવાનો મતલબ કે સમાજ બહાર કહી દીધો છે ડાયરેક્ટ. આ લોકોની બી હાજરી હતી સાહેબ, બરાબર. અને મને બોલાયા કોઈ પૂછ્યું જ નથી. પેલા તો તમારો ન્યાય માગવાનો અધિકાર હાલની તારીખમાં પૂર્વ પ્રમુખ ઉમેશજી, ચાલુ પ્રમુખ ચંદનજી, બરાબર. વડુમન 42 ભેળી કરીને તમે ન્યાય માગો ભાઈ આ રી પત્રિકા મેં કોઈ અમથું ઉલ્લંઘન કર્યું હોય તો તમે દંડ કરો ભોગવવા તૈયાર છો. કદાચ મને સમાજ બહાર કાઢ્યો છે, તમે મારાથી વાત કરી છે, કદાચ કાલે તમને સમાજ બહાર કાઢી દે તો કોઈ વધો નહીં. હું સાચા માણસ ને કોઈ ચિંતા મને છે ને બાપુ. અને ખબર ભાઈ, જો મારી વાત સાંભળો, આ બધા ધારાસભ્યો સંસદો તો કોંગ્રેસ અને ભાજપના છે, એમને ટિકિટો લઈને ચૂંટણી લડવાની છે, લોકોને પાસેથી મત લેવાના છે. મારે તો હું ચાચરે દાદાના મંદિરે ગુજરાતમાં જયારે કોઈ સંગઠન નતું, કોઈ સેનાઓ નથી, કોઈ હતું ને તાર આખા ગુજરાતમાં ફર્યો છું. આ લોકો તાર મારી ટીકા કરતા હતા કે એને ચૂંટણી લડવી છે. અચ્છા, તમને પણ બહુ હેરાન કર્યા છે. હું તો હેરાન એટલે મને તો આ લોકો મારા વિશે ખરાબ વિડિયા બનાવે, ખરાબ લખે, દારૂડિયા કે જેને જે કેવું હોય કે મને કોઈ વાંધો નથી. અને અમારા ગામમાં કશું થયું જ નથી આવું બંધારણ. જે પેલો કાકો માફી માંગે છે, એ કાકાને હું 15 વર્ષથી બોલાવતો નથી, કદી મેં મારા ઘેર એને ચા નથી પાયો. અને એ વ્યક્તિ તો મારાથી ભણતો તો એને શું દેખાડવાની વાત કરી છે. એ વ્યક્તિ શું કેમ માફી માંગે? કદાચ કોઈ ભૂલ હોય તો અમે જઈએ, પણ તો ગોમ લેવલમાં હોવું ને નાના મોટું હોય, ગોમ લેવલમાં હોવું નાના મોટું હોય. આ ટાર્ગેટ કરવામાં આવ્યું છે મારા ઉપર ષડયંત્ર સાહેબ. આ 500 દાડા તમારા કરતા અમને 20 વર્ષથી હોમે છે બધા. 20 વર્ષથી મારા હોમે છે. આ લોકોને કેવું છે ખબર? અમારા વગર સભા હતી, આ લોકો એવું નક્કી કર્યું વગરની સભામાં કે ધારાસભ્ય કે સંસદ હોય બોલે. એ તારે મને બેઠે બેઠે એમ શું મારું બેટું મેં ભૂલ કરી, ધારાસભ્ય ના બન્યો. અરે રામ 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 રામ. ખરેખર ભાઈ, એટલા મોટા મંચ ઉપર વિક્રમભાઈ રિક્વેસ્ટ કરી તો કોઈ ઓભળ્યું નહીં. ડીજે વાળાને આખો 2 મિનિટ ઓભળજો ખાલી. વિક્રમભાઈ રિક્વેસ્ટ કરી, બિલકુલ ઓભળ્યું ના.
$5,000 ડીજે વાળા ભેળા થયા, કોઈનું અભળ્યું ના, કોઈ સુધારો નહીં, મનનું ધાર્યું ને મનનું જ કરવાનું. ઠાકોર સમાજના નવા બંધારણ મુદ્દે પહેલેથી જ વિવાદ ચાલી રહ્યા છે. ખાસ કરીને ડીજે સંચાલકો વિરોધ કરી રહ્યા છે કે તેમના રોજગાર પર અસર પડી રહી છે, ત્યારે બીજી તરફ સમાજના આગેવાનો પોતાના નિર્ણય પર અડગ છે અને અગાઉ પણ કહી ચૂક્યા છે કે જો દરેક નિર્ણયનો વિરોધના કારણે જો તેને બદલી દેવામાં આવશે તો પછી નિર્ણય કઈ રીતે લેવાશે. હવે નવગણજી ઠાકોરના આ નિવેદન અને વાયરલ ઓડિયો બાદ અંદરખાને મતભેદોની ચર્ચા વધુ તેજ બની છે અને આવનારા સમયમાં આ મુદ્દો રાજકારણ સુધી પહોંચે તેવી શક્યતાઓ પણ વ્યક્ત થઈ રહી છે. હવે જોવાનું રહ્યું કે ઠાકોર સમાજના આગેવાનો આ મામલે શું સ્પષ્ટતા આપે છે અને શું સમાજની અંદર આ તણાવની સ્થિતિ વધુ ઉગ્ર બને છે કે પછી કોઈ સમાધાનનો રસ્તો નીકળે છે. તમારું આ મામલે શું મંતવ્ય છે તેમને કમેન્ટ કરીને જરૂર જણાવો. આવા વિશ્લેષણવાળા સમાચાર માટે સ્વમાનની ચેનલને લાઇક કરો, આ વિડીયોને શેર કરો અને જોતા રહો સ્વમાન. નમસ્કાર.